નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારી ખરીદી કરવા આવેલા ધાનપુરના નાગટી ગામના પરિવારનું 8 વર્ષીય બાળક અચાનક થયું ગુમ। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી। દેવગઢ બારિયા નગરમાં ખરીદી કરવા અર્થે આવેલા ધાનપુર તાલુકાના નાગટી ગામના એક પરિવારનું 8 વર્ષીય બાળક અચાનક ગુમ થતા ભારે ચકચાર મચી જવા પામી છે। ભીડભાડવાળા બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોમાં અત્યંત ચિંતા પ્રસરી ગઈ છે। નગરમાં ખરીદીની વ્યસ્તતા વચ્ચે માસૂમ બાળક પરિવારની નજર ચૂકવીને ક્યાંક અદૃશ્ય થઈ જતા સ્થાનિક સ્તરે પણ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર નાગટી ગામનો આ પરિવાર પોતાની ચીજવસ્તુઓની ખરીદી માટે દેવગઢ બારિયા ખાતે આવ્યો હતો। તે દરમિયાન અકળ કારણોસર 8 વર્ષનું બાળક અચાનક ગુમ થઈ ગયું હતું। બાળકની ગેરહાજરી વર્તાતા જ ગભરાયેલા માતા પિતા અને સ્વજનોએ આસપાસના વિસ્તારોમાં અને બજારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી। જોકે કલાકોની ભારે જહેમત અને પૂછપરછ બાદ પણ બાળકની કોઈ જ ભાળ ન મળતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો, જેના પરિણામે તેઓએ આખરે કાયદાકીય મદદ લેવાનો નિર્ણય લીધો હતો। નિરાશ અને ચિંતિત પરિવારજનોએ તત્કાળ દેવગઢ બારિયા પોલીસ મથકે પહોંચીને સમગ્ર ઘટના અંગેની સત્તાવાર જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું છે। પોલીસે બાળકની શોધખોળ માટે તાબડતોડ અલગ અલગ ટીમોની રચના કરી છે। હાલમાં પોલીસ દ્વારા સંભવિત વિસ્તારોમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને બાળકની સહી સલામત તેના પરિવાર સુધી પહોંચાડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના ટેકનિકલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।